લાલચી રૂપામાસી દૂર એક ઘાટા જંગલમાં છેલ્લા 2 દિવસથી સતત મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. આકાશમાંથી પડતી દરેક બૂંદ જાણે કોઈ અનહોનીનો સંકેત આપી રહી હોય. તેજ હવાના ઝપાટાથી ઝાડ નમી રહ્યા હતા અને આખું જંગલ ખામોશ હતું, કારણ કે આ વરસાદને લીધે બધા પશુ પક્ષીઓ પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. જંગલના એક ખૂણામાં ગોપુ અને તેમની પત્ની ગોપી માટીના બનેલા પોતાના નાના ઘરમાં બેઠા હતા. હવે ગોપી બોલી, 2 દિવસ થઈ ગયા ગોપુ, ખબર નહીં આ વરસાદ ક્યારે રોકાશે. જો આવું જ ચાલતું રહ્યું તો આપણું ઘર આખું પાણી પાણી થઈ જશે. ગોપુને પણ એ જ ચિંતા સતાવી રહી હતી. ગોપુ બોલ્યો, કાશ આપણું ઘર પણ પક્ષીઓની જેમ ઊંચા ઝાડ પર હોત તો આપણે પણ સુરક્ષિત હોત. ગોપી બોલી, પણ આ તો શક્ય નથી ગોપુ, આપણે કંઈક તો કરવું જ પડશે. ગોપુ બોલ્યો, આટલું તેજ વરસાદમાં આપણે કરી પણ શું શકીએ ગોપી? ચાલ જઈને સૂઈ જઈએ. જો સવાર વરસાદ રોકાઈ જશે તો કંઈક રસ્તો શોધીશું. બંને ચૂપચાપ થોડું ખાવાનું ખાઈને સૂઈ ગયા. પણ કુદરતે કંઈક અલગ જ નક્કી કરી રાખ્યું હતું. અડધી રાત્રે અચાનક હવે ગોપી ગભરાઈને બોલવા લાગી. ગોપી બોલી, ગોપુ આંખો ખોલો, જુઓ ઘરમાં પાણી ઘૂસી આવ્યું છે. ગોપુ ઉઠીને જુએ છે તો પાણી ઝડપથી ઘરની અંદર ભરાઈ રહ્યું હતું. ગોપુ બોલ્યો, અરે નહીં, જે વાતનો ડર હતો એ જ હવે થાય છે. જો હજી આપણે અહીંયા જ રહીશું તો આપણે આ પાણીમાં ડૂબી જઈશું. ચાલ જલ્દીથી બહાર નીકળ. ગોપુ અને ગોપી જલ્દી જરૂરી સામાન એક નાની પોટલીમાં રાખે છે અને વરસાદમાં ઘરની બહાર નીકળી આવે છે. ગોપી રડવા લાગે છે અને તે બોલી, હવે આપણે શું કરીશું ગોપુ? ક્યાં જઈશું આપણે? આપણે તો આ જંગલમાં થોડા દિવસ પહેલા જ આવ્યા છીએ. કોઈ આપણને ઓળખતું પણ નથી. ગોપુ બોલ્યો, આપણા સાથીઓ બહુ દૂર રહે છે અને આ વરસાદમાં ત્યાં પહોંચવું અશક્ય છે. આપણે અહીં જ કોઈની પાસે મદદ માંગવી પડશે. ગોપુએ નિર્ણય કર્યો કે તે પક્ષીઓ પાસે મદદ માંગશે. તે પિંકી ચકલીના ઘરે પહોંચે છે. ગોપુ બોલ્યો, પિંકી, ઓ પિંકી, કોઈ છે કે શું ઘરમાં? મારે મદદ જોઈએ છે. પિંકી બોલી, કોણ છે જે આટલી રાત્રે ગળું ફાડી રહ્યું છે? ગોપુ આખી વાત જણાવે છે. પિંકી બોલી, જો ગોપુ, મારા ઘરે મહેમાન આવ્યા છે. હું પોતે પણ એક ખૂણામાં સૂઈ રહી છું અને તને જગ્યા આપી શકું તેમ નથી. કોઈ બીજાને પૂછી લે. ગોપુ કંઈ કહે એ પહેલા જ પિંકીના ઘરનો દરવાજો બંધ થઈ જાય છે. ત્યારબાદ ગોપુ અને ગોપી એક એક કરીને કેટલાય પશુ પક્ષીઓ પાસે જાય છે અને દરેક જગ્યાએથી તેમને માત્ર ના જ મળે છે. ગોપી તૂટેલા અવાજે બોલે છે, ગોપુ, અહીં તો કોઈ આપણી મદદ કરવા માટે તૈયાર નથી. ગોપુ વિચારીને બોલ્યો, એક છેલ્લી આશા બાકી છે. ચાલ રૂપા માસીના ઘરે જઈએ. રૂપા માસી જંગલમાં પોતાના લાલચ માટે જાણીતા હતા. રૂપા માસી બોલ્યા, અરે વાહ, મને તો આમ પણ આ વરસાદમાં નોકરોની જરૂર હતી. 2 નોકરો પોતે ચાલીને આવ્યા છે તો હું એને ઘરમાં લઈ લઉં છું, પણ એક શરત સાથે. જે કામ હું કહું એ બધું તમારે કરવું પડશે. ઝાડુ, પોતા, રસોઈ બધું જ. મજબૂરીમાં ગોપુ અને ગોપીએ હા પાડી દીધી. આવનારા દિવસોમાં રૂપા માસી તેમની પાસે વધુમાં વધુ કામ કરાવવા લાગે છે અને પછી એક દિવસ તેમની નજર ગોપીની પોટલી પર પડે છે. પોટલી ખોલતા જ તેમની આંખો ચમકી ઉઠે છે. રૂપા માસી હસતા હસતા બોલ્યા, આહા, આટલા કિંમતી ઘરેણાં! ગોપીએ આજ સુધી મારી સામે આ ખોલ્યા જ નથી. હવે આ બધું મારું થયું. આજે બંનેને ઘરની બહાર કાઢી મૂકીશ એટલે કોઈ પુરાવો પણ નહીં રહે. અને અહીંથી જ વાર્તા લે છે એક ડરાવનો મોડ. રૂપા માસીના હાથમાં ગોપીની પોટલી હતી અને એ પોટલીની અંદર પેલા ચમકતા ઘરેણાં હતા. સાંજ ઢળી ચૂકી હતી. વરસાદ હજુ પણ રોકવાનું નામ નહોતો લેતો. થોડી વાર પછી ગોપુ અને ગોપી મકાઈના દાણા લઈને ઘરે પાછા ફરે છે. ગોપી બોલી, રૂપા માસી, જુઓ, અમે તમારા માટે આ મકાઈના દાણા લાવીએ છીએ. હવે આરામથી આને ખાઓ. અચાનક રૂપા માસીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ જાય છે. રૂપા માસી બૂમો પાડતા બોલ્યા, હે ભગવાન, આ સડેલા ગળેલા દાણા ખવડાવીને મને મારવા માંગો છો જેથી મારું ઘર ઝડપી શકો?
ગોપુ ગભરાઈને બોલ્યો, નહીં માસી, એવી કોઈ વાત નથી, અમારો કોઈ ખોટો ઈરાદો નહોતો. રૂપા માસી વધુ જોરથી બોલ્યા, બહુ થયું, હું તમારી ચાલ સમજી ગઈ છું. તમે બંનેને મારા ઘરમાં પનાહ આપીને બહુ મોટી ભૂલ કરી છે મેં. ગોપી રડતા રડતા બોલી, માસી, ઓછામાં ઓછી અમારી પોટલી તો પાછી આપી દો. રૂપા માસી હસીને બોલ્યા, પોટલી? અરે, આટલા દિવસ મારા ઘરે ખાધું પીધું છે તો એની ભરપાઈ કોણ કરશે? હવે ચૂપચાપ નીકળો, નહીતર મહારાજને બોલાવી દઈશું. આટલું કહીને રૂપા માસી ગોપુ અને ગોપીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. તેજ વરસાદ, અંધારી રાત અને બંને બેબસ જીવ. ગોપુ તૂટેલા અવાજે બોલે છે, મને માફ કરી દે ગોપી, તારા ઘરેણા પર માસીએ છીનવી લીધા. એ તારા પિતાજીની છેલ્લી નિશાની હતી. બંને ત્યાં ઊભા ઊભા રડવા લાગે છે. ત્યાં જ એ રસ્તેથી મિન્ટુ ચકલી પસાર થઈ રહી હતી. મિન્ટુ ચકલી બોલી, ગોપુ, ગોપી, તમે બંને કેમ રડી રહ્યા છો? શું થયું? ગોપી રડતા રડતા આખી વાત જણાવે છે. બધું સાંભળીને મિન્ટુ ચકલીની આંખોમાં ગુસ્સો આવી જાય છે. મિન્ટુ બોલી, આ બધું ખોટું થયું છે, તમે ચિંતા ન કરો. આજે રાત્રે તમે બંને મારા ઘરે ચાલો અને માસીને તેની લાલચનો સબક જરૂર મળશે. મિન્ટુ બંનેને પોતાના ઘરે લઈ જાય છે. એ જ રાત્રે ગોપુના મગજમાં એક જબરદસ્ત યુક્તિ આવે છે. ગોપુ ધીમેથી બોલ્યો, જો માસીને ડર બતાવવામાં આવે તો તે પોતે જ ઘરેણા પાછા આપી દેશે. મિન્ટુ અને ગોપી એ પ્લાનમાં સહેમત થઈ જાય છે. બીજી રાત્રે મિન્ટુ ચકલી રૂપા માસીના ઘરે પહોંચે છે. મિન્ટુ ચકલી બોલી, રૂપા માસી, હજુ સુધી સૂઈ રહ્યા છો તમે શું? રૂપા માસી બોલ્યા, હા, એમ જ બસ. મિન્ટુ ડરાવની વાત શરૂ કરે છે. મિન્ટુ બોલી, માસી, ખરાબ સમાચાર છે. ગોપુ અને ગોપી વરસાદમાં મરી ગયા છે. રૂપા માસી ગભરાઈને બોલ્યા, શું, મરી ગયા? મિન્ટુ બોલી, પક્ષીઓનું કહેવું છે કે તેમની આત્મા પોતાના ઘરેણા શોધી રહી છે અને આજે રાત્રે તે જરૂર આવશે. આટલું કહીને મિન્ટુ સૂઈ જાય છે, પણ રૂપા માસીની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ જાય છે. ડરના માર્યા તેનું ગળું સુકાવા લાગે છે. તે પાણી પીવા ઉઠે છે ત્યારે જ એક ડરાવનો સાઉન્ડ સંભળાય છે. તેમની સામે ભૂત બનેલા ગોપુ અને ગોપી ઊભા છે. રૂપા માસી ધ્રુજતા ધ્રુજતા બોલ્યા, માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ લ્યો તમારા ઘરેણા. ગોપી ડરાવના અવાજમાં, બહુ સેવા કરવાનો શોખ હતો ને, હવે અમારી સેવા કરો. ગોપુ બોલ્યો, લાલચનું આવું જ અંજામ હોય છે રૂપા માસી. ડરના માર્યા રૂપા માસી ઘર છોડીને ચીસો પાડતા ભાગી જાય છે. પાછળથી ત્રણેય જોર જોરથી હસવા લાગે છે. તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે જે બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તે એક દિવસ ડરના માર્યા બધું જ ખોઈ બેસે છે.